જો તમે આ વસ્તુ મિસ કરી દીધી તો એ તમારી લાઈફની એક બહુ મોટી ભૂલ હશે. જો તમારા વાળમાં શાઇન નથી, વાળ તૂટી રહ્યા છે અને સ્પ્લિટ એન્ડ્સ આવી રહ્યા છે તો આ રેમેડી ટ્રાય કરો. સૌથી પહેલાં એક પેન લો, તેમાં 1 ચમચી ચાની પત્તી નાખો. હવે તમે સામાન્ય રીતે જેટલો રેગ્યુલર શેમ્પૂ ઉપયોગ કરો છો એટલો શેમ્પૂ ઉમેરો. ત્યારબાદ 2 ચમચી ચોખા ઉમેરો. આ વાળને સ્મૂથ અને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે. હવે તેમાં 1 ચમચી મેથી દાણા નાખો. આ હેર ફોલ અને વાળ તૂટવાને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 1 મુઠ્ઠી કઢી પત્તા ઉમેરો. નેચરલ શાઇન અને વાળની થિકનેસ માટે આ ખૂબ જ સારું છે. હવે બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરીને ઉકળવા દો. જ્યારે મિશ્રણ થોડું હૂંફાળું થઈ જાય ત્યારે તેને ગાળી લો અને એક બાઉલમાં કાઢી લો. હવે હેડ વોશ કરતી વખતે આ લિક્વિડનો ઉપયોગ તમારા નોર્મલ શેમ્પૂની જેમ કરો. આનો ઉપયોગ કરવાથી તમારા વાળ સોફ્ટ, શાઇની અને મેનેજ કરવામાં સરળ લાગશે. રેગ્યુલર ઉપયોગથી વાળ તૂટવાનું પણ ઓછું થઈ શકે છે અને વાળની નેચરલ સ્ટ્રેન્થ પણ પાછી આવી શકે છે. જો તમે હેરફોલ, વાળ તૂટવા અથવા ડલ હેરથી પરેશાન છો તો હેર કમેન્ટ કરો. હું તમને સંપૂર્ણ હેર રૂટીન DM કરીશ.